હેલો વેલકમ ટુ માય લોંગ ન્યૂ વિડીયો. તો સ્વાગત છે દોસ્તો તમારું અમારા વિડીયામાં. અને આજે સન્ડે છે અને ખાસ વાત એ છે કે આજે મારા કાકાજીએ સ્પેશિયલ અમને ઇન્વાઇટ કર્યા છે, કેમ કે જ્યારે કોરિયામાં ન્યૂ યર સેલિબ્રેશન થતું હતું ત્યારે અમે એને મળી નહોતા એકા, તો સ્પેશિયલ મળવા જવાનું છે. અને ખાસ વાત એ છે કે મારા કાકીજીએ સ્પેશિયલ કીધું છે મારા કાકાજીને કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ બુક કરાવે વેજીટેરિયનમાં, કેમ કે હું બહુ ઇન્ડિયાનું મિસ કરતી હોય ને એટલા માટે એને ખાસ સ્પેશિયલ ઓર્ડર કર્યો છે. મારા કાકાજીને અને સાસુમાને કીધું છે કે આપણે ઇન્ડિયાના રેસ્ટોરન્ટમાં જશું. તો અમે બુક કરી દીધી છે ઇન્ડિયાના રેસ્ટોરન્ટમાં અને 1 વાગ્યાનો ટાઈમ છે. અમે ત્યાં એને રેસ્ટોરન્ટમાં ડાયરેક્ટ મળશું. અહીંયા એવું હોય કે એકબીજાના ઘરે બહુ ઓછું આવવાનું હોય, કોઈ કારણથી મળવાનું હોય ને તો ડાયરેક્ટ બહાર કેફેમાં મળી લે કાં તો પછી રેસ્ટોરન્ટમાં મળી લે, એ રીતના હોય. અને ક્યાંક પ્રસંગમાં કે કોઈ ગુજરી ગઈ હોય ત્યાં ભેગા થયા હોય ત્યારે બધા એકબીજા સાથે મળી લે છે. આમ આપણી જેમ નથી કે ચાલો કે બધાના ઘરે સ્પેશિયલ જાય બેસવા, એવું નહીં. અહીંયા એક પ્રકારનું એવા દિવસો હોય, રજાના હોલિડેના દિવસો હોય ત્યારે સ્પેશિયલ મળવાનું આવે છે. તો અમે છે ને આજે ચાલવાના છીએ અને હું રેડી થવા મારા જો વિખાઈ જવા મીંડા છે, તો રેડી થવાની તૈયારી મેં કરું છું. હું પહેલા તૈયાર થઈશ કેમ કે આપણે તો ટાઈમ લાગે રેડી થવામાં, તો ત્યાં જઈને આપણે વિઝિટ કરાવશું, કેમ કે એ જગ્યા છે એ બહુ આમ ફેમસ છે અને ખૂબ જ સારી છે. તો તમને આજે ન્યૂ લોકેશન બતાવીશ અને તમે પણ એન્જોય કરજો સાથે. તો હું થઈ ગઈ છું રેડી અને હવે થોડા ખેર બરાબર નથી ત્યાં, કાંઈ વાંધો નહીં, ચાલશે એમાં બહુ, કેમ કે ખબર જ છે બહાર ઠંડી એટલી છે અને પવન એટલો છે, તો આવું કાંઈ પરફેક્ટ રહેવાનું નથી. હું ઘરેથી તો સુંદર બનીને જાઉં છું, પણ રોડ ઉપર જઈને ત્યાં ઠંડો પવન ચાલુ થઈ જાય અને લુક ચેન્જ થઈ જાય છે. તો આ છે મારો ફાઇનલ લુક. હા, આ પેન્ટ નથી પહેરવાનું કેમ કે ઘરમાં અને અહીંયા ઠંડી લાગે છે, તો એમ જ પહેર્યું છે, ગરમ છે એટલા માટે. પણ આ મારો ફાઇનલ લુક છે. કેવી લાગુ છું કમેન્ટ ખાસ કરજો. ઓકે, અને મારા સાસુમાં અને મારા હસબન્ડ રેડી થાય છે અને રેડી થઈ જશે ત્યારે હું તમને બતાવીશ એમને પણ. તો ફાઇનલી અમે ત્રણેય રેડી થઈ ગયા છીએ. આ મારા સાસુમાં બ્યુટીફુલ લાગે છે અને મેં મારો લુક ચેન્જ કર્યો છે, જાગ્યા કર્યું. અને આ છે મારા હસબન્ડ, યુ લુક હેન્ડસમ. હા, ઓકે, ફિનિશ. અને આ મારા સાસુમાં છે, રેડી થઈ ગયા છે એકદમ મસ્ત બ્યુટીફુલ. અને હવે અમે જઈએ છીએ ત્યાં મારા કાકાને મળવા, તો ચાલો ત્યાં જઈને મળીએ. તો અમે સ્ટેશન પર આવી ગયા છીએ અને બસની રાહ જોઈએ છીએ. આ મારા સાસુમાં છે, આજે બહુ જ બ્યુટીફુલ લાગે છે અને ઓપ્પા પણ હેન્ડસમ લાગે છે. મજા આવ્યો. અમે છીએ હાલમાં સ્ટેશન ઉપર અને રાહ જોઈએ છીએ સબવેની ટ્રેન આવવાની, અને પછી જાશું અમારા ડેસ્ટિનેશન ઉપર. અમે આજે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જવાના છીએ, કેમ કે મારી બહુ ઈચ્છા થઈ હતી ઘણા ટાઈમથી, અને હું તમને ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ બતાવીશ અને બેયનો ડિફરન્ટ બતાવીશ કે ત્યાંનો ટેસ્ટ કેવો છે અને આપણી કન્ટ્રીનો ટેસ્ટ કેવો છે, એ હું તમને ફાઇનલી કહી દઈશ. ચાલો ત્યાં જઈને જોઈએ. મારી ટ્રેન આવી ગઈ છે અને હવે અંદર જઈએ. આ છે ટ્રેન. તો ચાલો પહેલાં બહાર નીકળી જાય પછી અમારે જવાનું, પણ મારા સાસુ મને ભારે ઉતાવળ હોય એટલે એ પહેલાં જતા રહી. અને પબ્લિક વધારે છે એટલે હું જાજુ રેકોર્ડિંગ નહીં કરી શકું. આ છે સાઉથ કોરિયાનું મ્યોંગડોંગ સ્ટેશન અને હવે અમે અહીંથી જઈએ છીએ આગળ, કેમ કે અમારે અહીંયા હા તો મ્યોંગડોંગ સ્ટેશન છે, અમે અહીંથી આગળ જઈએ છીએ. આ રીતનો ટાઈમ આપ્યો હોય છે, કઈ ટ્રેન ક્યારે કેટલા વાગે આવશે એ બધું ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા એડવર્ટાઇઝ પણ છે, આ સાઈડ બધી સાઈડ એડવર્ટાઇઝ છે. અને ક્લીન કેટલું છે, એકદમ વ્યવસ્થિત છે, કોઈ જાતનું એક્સ્ટ્રા નોઇઝ નથી અને બધું પરફેક્ટ છે. જો આ બધી એડવર્ટાઇઝ છે નાના બેબી માટે પણ, અને બધી ઇન્ફોર્મેશન છે. આની પછી અહીંયા મેપ પણ આપેલા છે, કયું સ્ટેશન ક્યાં આવશે, નેક્સ્ટ સ્ટેશન કયું છે, આગળ પાછળ બધું આપેલું છે. આ છે કોરિયાનું બેબી. આ ટ્રેન જાય છે અને અહીંયા પબ્લિક આજે ઓછું છે પણ ટ્રેનમાં બહુ વધારે છે. બધા પિલર કેટલા મસ્ત ડેકોરેશન કરેલા છે, એમને વાલા લાગે એવા છે. ઇમરજન્સી માટે પણ છે. ઓદીએ ખાયો મને ઇન્ડિયા રેસ્ટોરન્ટ. હવે ડાયરેક્ટ જઈએ છીએ અમે ઇન્ડિયાના રેસ્ટોરન્ટમાં, પણ એ પહેલાં આગળનું બધું શૂટિંગ કરશું આપણે, ત્યાંનું અરાઉન્ડ અને રેસ્ટોરન્ટનું પણ શૂટિંગ કરશું. અહીંયા મને લાગે છે ઇન્ડિયાની અને ફોરેનની બે છોકરીઓ છે. હા, સારું નો મને દૂરથી એમ લાગ્યું કે ઇન્ડિયાના છે, પણ ઇન્ડિયાના નથી, કોઈ બીજી ફોરેન કન્ટ્રીના છે. અને પબ્લિક પણ વધારે છે, ફોરેનર બહુ વધારે છે.
સાઉથ કોરિયાની એક સિસ્ટમ મને વધારે ગમે છે કે ગમે ત્યાં જઈને તો આ એક કાર્ડનો જ યુઝ કરવામાં આવે છે. બીજું કરન્સીમાં માનો કે કેશનો બહુ ઓછો યુઝ કરે છે આ લોકો, તો એ વધારે એક બેનિફિટ છે. અને અહીંયા જો તમને બતાવું, જો આ સાઈડ મને લાગે છે ખરાબ થઈ ગઈ છે, બધાને પ્રોબ્લેમ આવે છે. તો બધા ગમે ત્યાં જઈ સ્કેન કરીને આ રીતનો યુઝ કરે છે. અને આજે ખબર નહીં આને શું મશીનને કંઈક પ્રોબ્લેમ આવી લાગે છે, બધાને પ્રોબ્લેમ આવે છે. તો ફક્ત એક કાર્ડની જરૂર છે. ગમે ત્યાં શોપિંગ કરવા જાઓ, મોલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ફક્ત એક કાર્ડની જરૂર છે. તો આ સિસ્ટમ આપણી કન્ટ્રીમાં પણ વહેલી તકે આવી જોઈએ કે જેથી કરીને બહુ બધા કાર્ડને આંતે રાખવાની, કેશની જરૂર ન પડે. તમને કેવું લાગે છે મને ખાસ કમેન્ટ તો કરજો જ. કોરિયામાં તમે દરેક જગ્યાએ જાઓ, તમને બધી જગ્યાએ આ રીતની શોપ મળી જશે નીચે. અને એ ટુ ઝેડ અહીંયા કપડાં તો એટલા જોરદાર છે ને, બધી વસ્તુ તમને એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા બધી શોપમાં મળી જશે. અને આ છે કોરિયન કપડાં રિયલમાં. અને જો તમે બધા જોઈ શકો કે આ અત્યારની ફેશન છે. જો આ ટાઈપનું મારી પાસે પણ હતું, ઘણા બધા મારી ટાઈપના છે. આ નાની યંગ જનરેશન માટે છે, બધી જનરેશનના છે. જો અહીંયા વિદેશીઓ પણ ઘણા બધા છે. જો આ નાના છોકરા માટેના છે, એમની શોપ છે. અહીંયા દરેક જાતના સ્ટોલ, બધી વેરાયટી તમને મળી જશે. અને અહીં આગળ પણ બહુ બધી ગલી છે, ગલીમાં ગલી એવું છે. આ છોકરીઓના પપ્પા અને છોકરાના આ બધી વસ્તુ છે. તમે એન્જોય કરો. કેટલું ક્યુટ છે. બંને સાઈડ છે, હું તમને એક સાથે બધું બતાવી નથી શકતી એટલે મિડલમાં રાખું છું કેમેરો. તો પ્લીઝ તમે સ્લો કરીને પણ જોઈ શકો છો. અને જો મોજા, આ બેગ છે, આ એસેસરીઝ છે. અહીંયા પણ નાના બેબીના સોક્સ ને એવું બધી વસ્તુ છે. અને મારી પાછળ આ સાઈડ પણ બધી શોપ ને એવું છે. અહીંયા ખાવા પીવાનું છે, આ જ્યુસ ને એવું ડાયરેક્ટ મળી જાય. અને ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. હાય કોઈ અને અહીંયાથી પણ જવાનું. અને અહીંયાથી તો આપણે આ યુઝ કરવાનું છે, એક્સેલેટર. ખાલી સિંગલ પર્સન જઈએ કે એટલું જ એક્સેલેટર છે. જો એક વ્યક્તિ સમાય એટલું, કેમ કે જગ્યા ઓછી છે એટલા માટે. અને આપણા સ્ટેશનને કહી દઈએ બાય બાય, અને ફરીવાર મળીશું. અહીંયા આવશું હમણાં. બાય બાય. ને કોરિયામાં જો આવું અવનવું ચાલ્યા કરે છે. આ બેડમેન છે, આવું ઘણી બધી જગ્યાએ, અલગ અલગ જગ્યાએ આવું કંઈકનું કંઈક તમને જોવા મળી જ રહેશે. એક અહીંયા છે, એક આગળ છે. આખી સ્ટ્રીટ માર્કેટ છે, બહુ જ મોટી છે, જ્યાં નજર પડે ને ત્યાં સુધી છે. અને આ બેડમેનને ખબર નહીં આ શું ખાઈને આવ્યો છે ને તે એને ઉજમ આવી ગયો છે. તો કમેન્ટ કરો કે તમને આ બેડમેન કેવો લાગે છે. મને તો નથી ગમતો, પણ એની કંઈક મજબૂરી છે એટલા માટે એ બિચારો મહેનત કરે છે. કાંઈ નહીં, સારું કરે છે, કરતા રહે ભાઈ, અમારે શું. તો ચાલો આપણે આગળ જઈએ. અને હવે જઈએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં, પછી ત્યાંનું રેકોર્ડિંગ કરશું, શૂટિંગ કરશું અને તમને પણ બતાવશું.